માં મોગલનો જીવતો જાગતો પરચો કલાક્ષેત્રમાં જોવો હોય તો સીધી લીટીનો વારસદાર કીર્તિદાન ગઢવી છે. એકવાર ખૂબ તાળીઓના ગડગડાટથી આખી એક નવી પેઢીને પછી બાપુએ જે મહેશદાન બાપુ વાત કરીને કે મને જુવાન સભા દેખાય છે, તો કાળા માથાની સભા એટલે હું મારા ભાઈબંધ માટે ગૌરવથી કહી શકું કીર્તિભાઈ એક એવો સ્વર છે માતાજી આપેલો આપણને ગુજરાતને કે ડિસ્કોમાં બેસનારી આખી એક પેઢીને ડાયરામાં બેસતી કરી. સાહેબ એકવાર ખૂબ તાળીઓના ગડગડાટથી આપણે વધાવવા જોઈએ. કીર્તિભાઈ આટલી ઓછી તાલી તો ન હાલે ભઈલા. બાબા રામદેવ પરણાવે ક્યું બાબા, આમાં ક્યું બાબા ક્યાં આવે છે પાઠિયરજી, ક્યાં ક્યું બાબા એ ખબર નથી, અંદરથી આવે છે ભાઈ. બાબા રામદેવ પરણાવે ક્યું બાબા તમે પરણો બેઠી. હવે આવા દેશની પત્ની અમારા ગામડાના, હવે એને બ્રેન સ્ટ્રોક આવી ગયો કીર્તિભાઈ, બ્રેન સ્ટ્રોક આવી ગયો એટલે પછી શું થયું કે એને ભજનમાં ગામમાં એક જ હમ ખાવાના ભજની હતા એટલે એને ભજનમાં બોલાવે ખરા, બોલાવે ને પછી ભજન ચાલુ કરે અને એને ચાલુ ભજનમાં લાઈટ વહી જાય. ચાલુ ભજનમાં લાઈટ જાય એટલે કઠણાઈ શું થાય કે ચાલુ ભજનમાં ઉપાડે એવો કરે ને પછી લીટી ભૂલાઈ જાય કે હું ને મીરા એક વાર મથુરામાં ગયા તા, હું ને મીરા એક વાર મથુરામાં ગયા તા, અને લાઈટ વહી ગઈ પછી મીરા અહીંયા રહી ગયું આવતો રહ્યો. આ ઉપાડે એવો કરે અને પછી એવું લબુક થઈને મૂકી દે. ભાદરની પનિહારી પૂછું મારી બેન, આપણે વાહ વાહ દેશી ભજન કાઢ્યું આને, પછી લાઈટ વહી જાય. ભાદરની પનિહારી મૂછું વાળી બેન, મૂછું વાળી બેન નથી ભાઈ, પૂછું મારી બેન છે. આવી લાઈટ વહી જાય એટલે પણ માની કૃપા વરસે માથે તો શું થાય. એક શાયરે કહ્યું છે કે ઘડી પર ભી તન્હા મુझे होने नहीं देते, शेर सुनिएगा साहब, घड़ी भर भी तन्हा मुझे होने नहीं देते, ये मेरे चाहने वाले मुझे सोने नहीं देते. घड़ी भर भी तन्हा जीतो है, घड़ी भर भी तन्हा मुझे होने नहीं देते, ये मेरे चाहने वाले मुझे सोने नहीं देते. और शेर सुनिएगा कि मेरी माँ की दुआओं के मेरे सर पे जो साए हैं, मेरी माँ की दुआओं के मेरे सर पे जो साए हैं, सफर में ये कहीं भी हादसा होने नहीं देते. મેં પૂછી બાપુ પાસે એક જ વાત કરી, બાપુ અમે બધા કલાકારો એ રતી જગા છે એટલે અધ્યાત્મની અંદર એક વડીલે મને એક સંતે એવું કીધેલું કે રાત જાગો ને ઈ જાગરણ જ છે, એટલે અમારે બીજું કઈ કરવાનું નથી, ખાલી માનું નામ લઈ કે અમે જાગીએ છીએ, પણ અમારી ગાડીઓ ભટકાતી નથી. એકાદ બે જણા કલાકારોના જગતમાં જુઓ તો એકાદ બે એક્સિડન્ટમાં દેવ થયા છે, બાકી અમારી રાતે ક્યારેય ગાડીઓ ભટકાતી નથી. 365 દીમાંથી અમારે 300 દી ફરવા વાળા રાતે ને રાતે, તો એમાં ક્યાંક માં ભગવતી મોગલનો આશીર્વાદ આવી જગદંબાઓનો આશીર્વાદ છે. અને એથી આગળ વધીને કહું કે આવા કોઈક ઓડિયન્સમાં જિંદગીથી હારીને થાકીને કોઈ બેઠેલો હોય અને નક્કી કર્યું હોય કાલે સવાર થાય એટલે દવા પી જ આવી છે, એવા એકાદ કીર્તિદાનભાઈના ડાયરામાં આવે, અમારા કોઈ ડાયરામાં આવે ને રાજભાની કે જીતુભાઈની કે અમારી કોઈની એકાદ વાત, એકાદ ગીત, એકાદ દુહો, એકાદ છંદ એના જીવનમાં અડી જાય કે ના રે ના મરાય તો નહીં, બસ એ જીવી જાય ને એના પરિવારનો આશીર્વાદ અમારા ખાતામાં જમા થતો હોય. આવું હું પર્સનલી માનું. તો એવા અને આપણે સનાતન ધર્મની રાજભાઈએ વાત કરી છે ત્યારે મહેશ બાપુ સનાતન ધર્મ વિશે મને એટલો વિચાર કાયમને માટે આવે કે 150 વર્ષ પહેલા સ્વામી વિવેકાનંદજી એમ લખે કે ગર્વ સે કહો હમ ન સંભળાણું આટલા બધા અવાજમાં, ગર્વ સે કહો હમ, હજી પાછળ વાળા નથી બોલતા, ગર્વ સે કહો હમ. 150 વર્ષ પહેલા ત્યારે ભારત હતું જ ભાઈ, પણ સ્વામી વિવેકાનંદજી એમ કે છે કે ગર્વ સે કહો હમ હિન્દુ હે, એને એમ નથી કીધું કે ગર્વ સે કહો હમ ભારતીય. કઈક તો વિચાર્યું હશે ને, કારણ કે સ્વામીજીના શબ્દોમાં કહું તો કે હિન્દુ એ વાદ નથી, કારણ કે વાદ હોય ને અહીંયા વિવાદ હોય. હિન્દુત્વ એટલે શું તો કે ખાલી આપણે કાશ્મીર થી કન્યાકુમારી સુધીનો રસ્તો નકશો દોરી લઈ અને આટલા નકશાની અંદર જે લઈએ છે એ હિન્દુત્વ ના ભાઈ ના. ઓસ્ટ્રેલિયામાં કે ન્યુઝીલેન્ડમાં કે અમેરિકામાં અડધી રાતે કોઈ હનુમાન ચાલીસા કરે છે કે માં મોગલનું નામ લઈને દીવો કરે છે ને, ત્યાં સુધી હિન્દુત્વ વિસ્તરે છે મારા વાલા. દુનિયાના કોઈ પણ ખૂણામાં ભારતના દેવી દેવતાને કોઈ યાદ કરે ત્યાં સુધી હિન્દુત્વ જાય છે. એટલે હિન્દુ કોઈ વાદ નથી, કારણ કે વાદ હોય અહીંયા વિવાદ હોય. આ કોઈ પંથ નથી, આ કોઈ પૂજા વિધિ નથી, આ એક જીવન શૈલી છે. અને આનો જવાબ આપવા માટે મેં એક કવિતા લખેલી. એ કવિતાથી મારે વાતની શરૂઆત કરવી છે કે હમ સબકી સોચને વાલે હૈ. હમ કોણ હૈ? हम सबकी सोचने वाले हैं, हम प्रेम शौर्य के प्याले हैं. हम सबकी सोचने वाले हैं, हम प्रेम शौर्य के प्याले हैं. छेड़ोगे तो भूचाले हैं, मानवता की मशाले हैं. हम हिंदू है मत वाले हैं, हम धर्म सनातन वाले हैं.
हम हिंदू है मत वाले हैं, हम धर्म सनातन वाले हैं। और शेर सुनिएगा साहब कि सदैव सबके दिल को जीतकर यह इतिहास सजाया है, सदैव सबके दिल को जीत। અંતવાદી હતા, એને કંકોત્રીમાં લખાવેલું કે મારી દીકરીના લગ્નમાં કોઈ દારૂ પીને ન આવું. આવું કઈ લખાવાની જરૂર ન હોય, પણ મારી દીકરીના લગ્નમાં કોઈ દારૂ પીને ન આવું તો વરરાજો જ ન આવ્યો. બોલો આને કેમ પહોંચવું? હા, એક જગ્યાએ કન્યા જોવા ગયા તો ઓલા વડીલે પૂછ્યું કે તમે ડ્રિંક કરો છો? એટલે છોકરો જે બેઠો હતો ને મૂર્તિઓ મૂંઝાઈ ગયો. એ કે પેલા કન્યા જોઈ લઈ પછી બેસીએ. લાકડી લઈને વાહે થયો લગા. હા, તમે એટલે ફરી ફરીને કહું કે મોગલ છોરું અહીં બેઠા છો તો માં ભગવતીના ચરણમાં 30મો પાટોત્સવ છે. બ્રાહ્મણ તરીકે એટલી જ વિનંતી કરું છું કે 1 રૂપિયો ઘોર કોઈ ન આપી શકો ને કદાચ, પણ એકાદ તમારું વ્યસન છે ને એ મૂકીને જાહો ને તો એ ભગવતી રાજી થશે મારા વાલા. જો મનમાં હાથ ઊંચા નથી કરવા કોઈના, કારણ કે અઘરું છે. 135 નો માવો કેટલાક ખાઈને એવી ગરમ કરે છે ને હાથ, આપણે એમ થાય કે આના હાથમાંથી વીજળી ઉત્પન્ન થઈ જશે. અહીં બેઠા બેઠા હું જોયા કરતો હતો ક્યારનો અમુક અને 100 ની સ્પીડે રાજકોટમાં જુવાનીઓ જતો હોય અને સેજ ધીમો પડે ને એટલે સમજી લેવાનું કે આ, અને જેને કરલી આપ્યા છે ને સ્ટેટ કરાવવા છે. ટૂંકમાં માતાજીએ જેમ આપ્યા છે એમ એને જોતું નથી. હા, એવા સીધા વાળ કરાવી નાખે. અને વાત નીકળી છે એટલે કહું તમને કે તમે જુઓ, બહેનોને જ વાળ ડાબી બાજુ રહેવા જોઈએ, વાળ જમણી બાજુ રહેવા જોઈએ, વાળ હાઇલાઇટ રહેવા જોઈએ, વાળ સ્ટેટ રહેવા જોઈએ, વાળ આગળ રહેવા જોઈએ, વાળ આમ ઊભા રહેવા જોઈએ. પુરુષોને વાળ રહેવા જોઈએ. એક જ લીટીનો સરકારી પ્રોગ્રામ છે કે જેટલા છે ને એટલા રહી જાય ને. અને ટાલવાળા ઘણા મિત્રો દેખાય છે. હા, ટાલવાળા નબળું ન પડવું, કારણ કે ટાલવાળાને તમે રાતે 2 વાગે જગાડો અટાણે મહુવામાં કે આપણે અર્જન્ટ ગાંધીનગર પહોંચવાનું છે, એટલે ટી શર્ટ પહેરીને સીધો તૈયાર. એને ક્યાંય ગોતવા પણ નહીં, અરીસો ગોતવાનું નહીં, દાંતીઓ ગોતવાનું નહીં, સીધો રેડી થઈને કમ્પ્લીટ જ હોય. ટાલનો આ મોટામાં મોટો ફાયદો છે. અને ગેરફાયદો હું તો કે મોઢું ધોવે તો માથું ધોવાઈ જાય છે, માથું ધોવે તો મોઢું ધોવાઈ જાય છે. હા, મારા ઘરની બાજુમાં કાકા રહીએ, એ ભૂકા કાઢે ને મને કે સાંઈરામ તમે આટલા બધા કલાકારો માણસોને ઓળખતા હો, મને ક્યાંય નોકરી રખાવો. મેં તમને આવડે જ? હું મને કે લખતા આવડે છે, વાંચતા નથી આવડતું. અચ્છા, તો મેં લખી દો. મેં કાગળ આપ્યો, 3-4 લીટા કર્યા. મેં આ શું છે? મને કીધું મેં પેલા નો કીધું વાંચતા નથી આવડતું. અરે યાર, એમાં એ કાકા અમારા 10મા માળના બિલ્ડિંગ માંથી ઉભા હતા, અને ઉભા હતા ને એમાં વાત કરતા હતા કોઈની હારે. અને એમાં એક જણો દોડતો આવ્યો કે ગિરધર કાકા. તો શું છે ભાઈ? તો તમારી દીકરી. તો શું થયું મારી દીકરી? તો તમારી દીકરી ભાગી ગઈ. હે, મારી દીકરી ભાગી ગઈ? આહા, હવે હું જીવવું. ધડ કરતો ફોન નો કર્યો ઘા, અને એને 10મા માળેથી જમ્પ લાવ્યું. સાંભળજો ભગુડા વાળા, 10મા માળેથી જમ્પ લાવ્યું. પડતા પડતા 8મા માળે આવ્યો ને ત્યાં એને યાદ આવ્યું કે મારે ક્યાં દીકરી છે. 6ઠા માળે પહોંચ્યો ને ત્યાં એને બરાબર યાદ આવ્યું કે મારા ક્યાં લગ્ન થયા છે. બીજા માળે હાવ હેઠે પડ્યો ને ત્યાં તો એને બરાબર યાદ આવી ગયું કે હું ક્યાં ગિરધર ભાઈ છું. ભાઈ ગિરધર તો મારા ઘરની સામે રહે છે. બોલો, કારણ વગરનો પતી ગયો હાવ. એટલે યાદ રાખજો કે आग लगी जब घर में, आग लगी जब घर में तब हमने कहा बचा क्या है, आग लगी जब घर में तब हमने कहा बचा क्या है, और उसने कहा कि हम, तो फिर हमने कहा जला क्या है. કોરોનાની 3જી લહેર હોહરવા આપણે નીકળ્યા છીએ મારા વાલા. આપણે માતાજીના આશીર્વાદ માનવાનું. મને કીર્તિભાઈ કહેતા હતા, મને કે લગભગ બીજો કે ત્રીજો ઉત્સવ હશે ત્યારથી હું આવું છું સાંઈરામ. 1200 કે 1500 જણા હતા ત્યારથી આ પાટોત્સવમાં કીર્તિભાઈ આવે છે, અને આજે 1.5 લાખ 1.25 લાખની મેદરી અહીં બેઠી છે. આ માની એના આમંત્રણથી જ આવી શકાય. એની ઈચ્છા હોય તો જ અહીં કલાકાર તરીકે અવાય અને શ્રોતા તરીકે અવાય. 30મો પરમોત્સવ છે વિમલભાઈ. ત્યારે હાલો આપણે મેઘાણીભાઈને યાદ કરીએ, અને તમારે તાલીઓના તાલ સાથે આપણે ગાવું હોય તો. મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે. મોર કહે ચહોર મારો માં, ઓ મારું મન મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે. મારું મન મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે.
માંગ ખુલે નવે દિન કપતની માંગ ખુલે ભદ્ર ભદ્ર ગાઈને બેઠા કરે મન મોર બની ધન કરે મન મોર બની ધન કરે મન મોર બની ધન કરે મારું મન મોર બની ધન કરે મોર બની ધન કરે મોર બની ધન કરે મન મોર બની ધન કરે મદ ઘેન ભરે પીછા કર સચરાચર શામલ ભાત ધરે સચરાચર શામલ ભાત ધરે સચરાચર શામલ ભાત ધરે શામલ ભાત ધરે મારું પ્રાણ કરી બોલ કાઢ ગયો પથરાઈ સારી વડરાઈ કરે ઓર મેઘ આશા દિલ વાજ મારે તોય ને દિલા ધન કરે મન મોર બની ધન કરે મન મોર બની ધન કરે મન મોર બની ધન કરે મારું મન મોર બની ધન કરે મન મોર બની ધન કરે મોર બની ધન કરે મન મોર બની ધન કરે મોર બની ધન કરે મન મોર બની ધન કરે ગોતી ને કોને ક્યાં ક્યાં દેશની નોટો લઈ આવે માનો ઉત્સવ છે અને સ્વયંભૂ રીતે આટલા લોકો ક્યાંય સામેથી માત્ર એક ધાર્મિક ઉત્સવ માટે આવતા હોય અલગ અલગ જ્ઞાતિના કોઈ એક કોમના નથી આપણે અલગ અલગ જ્ઞાતિના માં ભગવતી મોગલના શરણે આવતા હોય એવો આ પહેલો કદાચ એકમાત્ર આ જગ્યા છે. એકવાર ખૂબ તાળીઓના ગડગડાટથી આપણે બધા જ આયોજક મિત્રોને અને બધા સ્વયંસેવકોને જોરદાર તાળીઓના ગડગડાટથી બિરદાવીએ. એટલે રંગલો જામ્યો છે વિમલભાઈ ત્યારે